જો 5 ના 50 મારી હારે ના કરું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો તો આ છેક નહીં ભાઈ શું કહું અને હજુ વરા ખમી જાવ ભાઈ 50 ના 500 ના કરું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો એ હા દાદા હા કે જલાના પાલો માં ડાક લાગ્યો એટલે મારા જવું પડ્યું છે ભાઈ શું કહું કે છોકરા નાના મેલીને કદાચ એ જતો રહ્યો જે થયો હિસાબ મારા ચોપડે પડ્યો હે ભાઈ હું કોઈને પૂછીને ધંધો નહીં કરતો પણ ઘણી વાર એવું છું કે માં તારી સેવા કરતા હતા ને અમારા ઘરે આ ચમ ભાઈ રીહમાં તો છોકરા કદાચ 2 મહિના અહીં આયા નહીં ભાઈ શું કહું અને ઝાલા આજ અહીં આવ્યો છું જો ભીતુમાં ભાલા ના માર દઉં તો મારું અહીં આવો નકામો પડે ઝાલા આજ અહીં આવ્યો હું ને ભાઈ બાકી 1,000 રૂપિયો મારો વ્યવહાર નહીં ભાઈ શું કહું અને જીવું ત્યાં લગી વટથી ફરું છું ને કહું છું ભાઈ કે મારા દેવનો કદાચ જો ચારાનો હું વ્યવહાર માગું તો આ માથું ઉતારી મારા મહાદેવના પગમાં નાખી દેવાનું એટલે ઝાલા સત લઈને હાલું છું ભાઈ અને સામે બેઠી બેઠી ટકર ટકર બોલે હે ભાઈ જો ખરા બપોરે આહુડા પડ્યા ની અબળાના આહુડાનો હિસાબ ના લો દે તો મારું આજ આવું ન ખાવું પડે ખામી આવા દો દલે વિક્રમસિંહ પણ ઝાલા વધુ તો કેવું નહીં ભાઈ પણ જે દી એક ભાલની ધરતી ઉપર પિન્ટુભાઈ આ પણના પતિકા પાડી દીધા ને ભાઈ નકા આંખની ઓળખાણ નહીં એ ચારણની મારી ભાઈ સાચું દાદા શું કહો બાકી નરા તમે વાહેથી ઘા કરીને કદાચ માથું લીધું તું ભાઈ પણ કદાચ સામે ગોવિંદબા 70 ઉભા હતા ભાઈ અને જા લગીન કદાચ આ વિક્રમસિંહ નો દીકરો ઉભો છે ભાઈ આ માથું ખોળામાં રાખજે ભાઈ શું કહું અને એક વેચે જો આગળ વધો દઉં તો મારી જનતાનું ધાવણ લાજો પિન્ટુભાઈ વધુ તો કહેતો નહીં અને આ ચમ ગણાવું છું કે કાલ જગત એવું ના કે ભાઈ મારા તો ચોપડે બધો હિસાબ પડ્યો છે પણ 1.5 વર્ષ માર મિતલીના પાદરમાં આવ્યો તો તારે ભરવાડ કોક માલધારી કો મારી પાસે 5 જ હતા ભાઈ અને મેં વેણ નાખ્યું હતું ભાઈ ગંધુભાઈ સામે કે આજ કદાચ ગણી 5 માલધારી હો વરા ખમી જાવ જો 5 ના 50 મારી હારે ના કરું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો તો આ છેક નહીં ભાઈ શું કહું અને હજુ વરા ખમી જાવ ભાઈ 50 ના 500 ના કરું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો હું કહું તો વિચાર કરો આવડા એમને આ પાટોત્સવ ઉજ્યો આ ખોડિયારને રાજી કરી ભાવનગર કદાચ નરેશને તેડાયા ભાઈ હું કહું ચા હાલે હે મારું ગણિત જોજો ભાઈ જલા અને મારો ઠાકર એવું કહે છે કે ભાવનગર એ 301 વર્ષમાં બેઠું ભાઈ દુનિયાના દૂરબીન ટૂંકા પડે પિન્ટુભાઈ આપણી આગળ પડે ચા મારો એમનો તાલમેલ આ જગ્યા ઉપર ખોડિયાર હારે નાતો અને આ જગ્યાએ એમને આમંત્રણ ને આજ એના નિમિત્તે મારે આવવાનું અને બરોબર 301 વર્ષમાં ભાવનગર બેઠું ભાઈ શું કહો એટલે કદાચ આ ડુંગરાવાળી રાજી હે ભાઈ કારણ કે જેટલા તોરણ બાંધ્યા હતા એ જ છે નેહડા ને ઘર નોખા નોખા હે ભાઈ એટલે આ આય છે ભાઈ ચલા અને મેં આય સિવાય માથું નમાયું નહીં દાદા હું કહું છું ભાઈ આય છે બાકી તો ઘણા હોય એવા પણ આય છે અને જો એ હાલવા બેહન તો જેટલા ગામના પાદર બંધાઈ દે એનું નક્કી ના હોય એટલે પિન્ટુભાઈ આખું નહીં ભાઈ કદાચ અહીંયા જઈ લો ભાવનગર જોઈ લો કદાચ મીટલું નો માળવો લઈ લો આ શું હે ભાઈ શું કહો અને હજુ ઘણું જગતને બતાવવાનું બાકી છે કારણ કે બધું હું અત્યારથી કહીને બેસી જાય તો આવડા પાછા નિરાજ ને ભાઈ તમને એવું થવું પડે કે આગળ હું આવશે ભાઈ બાકી બોલેલું ક્યાંય હું ફરીથી બોલ્યો નહીં ભાઈ તો આ બધું તો તમે ભણેલા હો તોય વાંચવા આમ નહીં આવ્યું હોય અને મારે અત્યારે ચમ યાદ કરવાનું થયું છે ભાઈ એટલે આ દેવગણાનું પાદર રહ્યું આ ખોડિયાર એવું બોલે છે ભાઈ કે જેનો રાજા ડુંગરે બેઠો હોય ને ભાઈ એનું લશ્કર કદાચ ખાડામાં હોતું હોય ને
તો એ કોઈ વિંધવા આવી ના શકે ભાઈ. શું કહો? એટલે આ જાગત છે ભાઈ. શું કહો? તમારી આંખોની કદાચ ઝાંખા પાઈ છે ભાઈ. બાકી હાચો ટહકો પાડીને અહીં બેહજો. જો હજુ કદાચ એ ડુંગરામાંથી 5 ટીપા ઘીના ના પાડું મારું અહીં આવું નકામું પડે ભાઈ. જગત ના કરે એ કરીને હાલવાનું ભાઈ. શું કહો? અને કદાચ જો એ મારું વેણ ના રે ભાઈ, અને જો કદાચ ફરીથી ને 5 ટીપા લોહીના રેડવા થાય રેડી ના દો. પિન્ટુભાઈ વેણની કલમ માગી છે અને 14 કે હોળ માગ્યા છે. તો આ માતા હોળે હોળ કળાએ રાજી ભાઈ. જય હો. શું કહો? બાકી જો એનું સત માપવું હોય તો એવું કહેજો કે મેં જિંદગીમાં એક પાપ નહીં કર્યું ભાઈ. હું કહું? અને એ ડુંગરે હાથ રાખીને બેજો ને જો 5 ટીપા ના પડે તો મારી ભૂવા પણ બંધ કરી દેવાની. પણ બધાને માટે એ નવરી નહીં ભાઈ. પણ જિંદગીમાં કોઈની આંખમાં એ પાપ ના લાયા હોય. અને એવું કે ભાઈ ચા નાખ્યા હતા 5 ટીપા તો અઠવાડિયા પછી મારી પાસે આવજો, પુરવાર કરી દઈશ ભાઈ. કારણ કે સબૂત વના હું હાલતો નહીં પિન્ટુભાઈ, અને પુરવાર કરી હાલવાનું કે ભાઈ તે દિન દંદુડી પડતી હતી ને 5 ટીપા છેલ્લા ચા નાખ્યા તો મારે પુરવાર કરી દેવાનું. શું કહો? એટલે ગોવિંદભા ધર્મ ના દહકા હોય, માણા ના દહકા હોય ભાઈ. ઝાલા ટાઈમ હારો નબળો આવે. શું કહું? પણ જેને કદાચ ગરીબીમાં નબળી ટાઈમમાં કદાચ તમારી પાસે ઉભો રહ્યો હોય ને ભાઈ, એનું કોઈ દી એહસાન ભૂલવું નહીં પિન્ટુભાઈ. આવું મારો રામ બોલે છે. હું કહું? બાકી ઝાલા કંઈક રાજા રંગ ફકીર બધાય જતા રહ્યા. કોઈના જોર અહીંયા હાલ્યા નહીં ને હાલશે નહીં. જો રાવણ જેવો રાવણ જતો રહ્યો તમે હું કોણ ભાઈ. પણ જગતને સારું માર્ગદર્શન આલું હે ભાઈ. અને 25 ખોયડાય ઉજળા થાય ને તો એવું માનશું કે કદાચ આમાં વાપરેલી માટી લેખે લાગી જાય ભાઈ. તો બાકી એવું કે આમ તો જોર તો મને પડે હે પિન્ટુભાઈ. 1.5 મહિનેથી આપણે ફરીએ છીએ અને કોઈ એવું કે હું નોકરી ના જો, હા મજૂરી કરું છું એટલે કાલ કોઈ એવું ના કે આવડા બપોર લગીને હુઈ રહેતા હોય છે ભાઈ. અને વળી 5 પૈસાનો હવારાત નહીં ભાઈ કે મંદિરે હું પડ્યું મારે એને કઈ લેવા દેવા નહીં. રાતે 3 વાગ્યે માણા આવત ખાવાનું મળવું જોઈએ ભાઈ. તો કહો? બાકી મારે કઈ જોતું નહીં. અને જો કદાચ અહીંયા હરિહર હલે છે ને ઝાલા, અને મારો ધર્મ એવું કહે છે, મારો નાથ એવું કે, મારો દ્વારકાધીશ એવું કહે છે. શું કહું? કે એ અનાજ રહ્યું ને ભાઈ પિન્ટુભાઈ, એ મારો મહાદેવ કોઈ ઉકાળે નહીં જવા દે ભાઈ. એ ઓખો તો દુનિયા